બનાસકાંઠાના ભાંભરના રૂણી ગામે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે બબાલ થઈ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા। બનાસકાંઠાના ભાંભરમાં રૂણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને લઈને ચૌધરી સમાજનું સંમેલન મળ્યું હતું। સંમેલન બાદ ઉશ્કેરણી થઈ હતી, જેને લઈને અમુક યુવાનો દ્વારા પથ્થરમારો સહિત તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 3 કિલોમીટર સુધી હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો, જેમાં જોરદાર બબાલ જોવા મળી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે ટોળાને કાબૂ કરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોના કાચ તોડ્યા હતા, કેટલાય ઘરોમાં પથ્થરમારો પણ કર્યો હતો, ત્યારે પોલીસ સહિત મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। ત્યારે રેન્જ આઈજી સહિત દ્વારા ઘટના અંગે માહિતી મેળવવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા 40થી વધુ લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે। 4 પોલીસકર્મીઓને ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પહોંચ્યા હતા અને આ બનાવ બનવા પામ્યો હતો, ત્યારે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે પ્રેમ લગ્ન મામલે આ સંમેલન યોજાયું હતું, જેમાં બબાલ થઈ હતી। તમારું નામ? વાઘેલા અશોકસિંહ નોભા। શું ઘટના બની હતી? ઘટના એવી બની કે પટેલોનો ચૌધરી સમાજ અને રબારીયાનો ઝઘડો છે, એમની દીકરી જતી રહી છે, એટલે આ લોકોએ સીધો આવીને પથ્થરમારો ચાલુ કરી દીધો અમારા ઘર ઉપર। હું દરબાર છું, અમારે પટેલોને રબારીયાને શું લેવા દેવા? એની જગ્યાએ સીધા અમારી ઘર ઉપર પથ્થરમારો કર્યો, મારી ગાડી ફોડી નાખી, મારા મોટા ભાઈના માથું ફોડી નાખ્યું છે, બરાબર। અને આ જો તમે હાલ મારા ઘરની અંદર નરવા પથ્થર જ પડ્યા છે। કુણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 1-2 દિવસનો સમય આપો, અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઉણ ગામમાં શાંતિ છે। પથ્થરમારો પોલીસ પર કરાયો તો કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં? એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસકર્મી ઇન્ચાર્જ? હા, પોલીસકર્મી 4 જેટલા પોલીસકર્મીને નાની મોટી ઈજાઓ થયેલી છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 SP અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે। ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે? હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા પામ્યા છે? સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। એ જોયા એ અત્યારે